કેમદ્રુમ યોગ શ્રાપ કે વરદાન? જય શ્રી કૃષ્ણ. ચંદ્રમાં તમારી જન્મકુંડલીમાં જ્યાં પણ બેઠા હોય એમનાથી આગળ અને એમનાથી પાછળ જ્યારે કોઈ પણ ગ્રહ બિરાજમાન ન હોય ત્યારે એને કેમદ્રુમ યોગ કહેવાય છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિએ જાતે જ સાહસ કરવું પડે છે. એમના જીવનમાં કોઈ પણ મુસીબત કે તકલીફ આવે કે કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યારે અન્ય કોઈ પણ લોકો એમને સપોર્ટ નહીં કરે. આવી પરિસ્થિતિમાં એ વ્યક્તિએ જાતે જ હિંમત કરીને કે સાહસ કરીને એ નિર્ણયો લેવાના હોય છે અને એ નિર્ણયોને સાચા પણ સિદ્ધ કરવાના હોય છે. આ યોગને તમે કેમદ્રુમ યોગ કહી શકો છો. પણ આવા જાતકો પોતાના જીવનકાળમાં ખૂબ જ ઊંચાઈ સુધી પહોંચે છે, કેમ કે આવા જાતકોને પોતાના જીવનની વાસ્તવિકતા ખૂબ જ સારી રીતે સમજમાં આવી જાય છે, જેના લીધે એમનો ચંદ્ર ખૂબ જ મજબૂત અને શક્તિશાળી બની જાય છે. સમસ્યા ક્યારે આવે છે? જ્યારે લોકો એમને વધારે પડતા નેગેટિવ કહેવા લાગે છે અને એ વ્યક્તિ પોતે પણ એ વાતને એક્સેપ્ટ કરવા લાગે છે. કેમદ્રુમ યોગવાળા જાતકો માટે 3 સૌથી મહત્વપૂર્ણ ટિપ્સ છે. એક તો હંમેશા પોતાના ઉપર કામ કરતા રહો, ક્યારેય કોઈના પ્રતિ ફરિયાદ ન કરો અને તમારા પાસે જે કંઈ પણ છે એના માટે ભગવાનનો આભાર વ્યક્ત કરતા રહો અને સાથે જ નિયમિત મંદિરે જઈને ભગવાન સમક્ષ તમારી ભૂલોની માફી માંગતા રહો. જય શ્રી કૃષ્ણ.